નમસ્કાર. શું તમને રોજ જમ્યા બાદ પેટમાં ગેસ બને છે? પેટમાં ગેસ ગોળ ગોળ ફરતો હોય એવું લાગે છે? વારંવાર પેટ ફૂલવું, ગેસ, એસિડિટી, છાતીમાં બળતરા અને કબજિયાતની સમસ્યા છે. ઘણા લોકો કહે છે, હું તો ખૂબ જ ઓછું ખાઉં છું, તો આ ગેસ કેમ બને છે? ગેસ વધારતી 5 ભૂલો. હવે ધ્યાનથી સાંભળજો. જો તમે આ ભૂલો બંધ નહીં કરો, તો કોઈ પણ દવા કામ નહીં કરે. સૌથી પહેલી ભૂલ જે આપણે બધા કરીએ છીએ, ખૂબ જ ઝડપથી ખાવું. હંમેશા શાંતિથી 20 થી 25 મિનિટ લઈને તમારે ખાવું જોઈએ. ખોરાકને સારી રીતે ચાવીને ખાવું જોઈએ. બીજી ભૂલ જે મોટા ભાગના લોકો કરતા હોય છે, ભોજન સાથે પાણી પીવું. જમ્યાના અડધોથી પોણો કલાક બાદ જ તમારે પાણી પીવું જોઈએ. જો તમને આદત હોય પાણી પીવાની, તો ફક્ત 1 કપ જેટલું જ તમારે જમ્યા બાદ પાણી પીવું. વધારે પાણી ન પીવું જોઈએ. રાત્રે મોડે સુધી ખાવું. જેમ બને તેમ તમારે વહેલા ખાવાની આદત પાડવી જોઈએ, જેથી ખાધેલો ખોરાક સારી રીતે પચી જાય. બીજી ખાસ વાત કે જમ્યા બાદ 5 થી 10 મિનિટ ચાલવું જોઈએ. છેલ્લું કારણ છે સ્ટ્રેસ અને તણાવમાં રહેવું. જ્યારે તમે સતત તાણમાં રહ્યો છો, ચિંતા કરો છો, તો એની સીધી અસર તમારા પાચન તંત્ર પર પડે છે. તમારું પાચન બગડવા લાગે છે. મિત્રો, ગેસ બનવો એ કોઈ નાની સમસ્યા નથી. આ વસ્તુ તમને સંકેત આપી રહી છે કે તમારું પાચન તંત્ર બગડી રહ્યું છે, નબળું પડતું જાય છે. ઘણા લોકો આ સમસ્યાને દૂર કરવા માટે મોંઘી દવાઓ અને એન્ટાસિડ સિરપ પીવે છે. પણ શું તમે જાણો છો કે આ દવાઓ માત્ર લક્ષણોને દબાવે છે, રોગને જડ મૂળથી મટાડતી નથી? આયુર્વેદ કહે છે કે જો તમારો ડાયજેસ્ટિવ ફાયર નબળો હશે, એટલે કે આપણી જઠરાગ્નિ મંદ હશે, તો ગમે તેટલું આપણે પૌષ્ટિક ખાવાનું ખાઈ લઈશું, તો પણ એ સારી રીતે પચશે નહીં. અને જ્યારે ખાવાનું સારી રીતે પચતું નથી, ત્યારે એમાંથી ગેસ બને છે. શરીરની અંદર ગેસ બનવાની સમસ્યા ચાલુ થઈ જાય છે. આજે હું તમારી સાથે એક મેજિક પાવડર શેર કરવા જઈ રહી છું. આ પાવડર તમારા રસોડાની અંદર રહેલી 3 મામૂલી વસ્તુમાંથી બને છે, અને આ પાવડરની ફક્ત એક નાની ચમચી તમારી જૂનામાં જૂની કબજિયાત, એસિડિટી, છાતીમાં બળતરા, પેટ ભારે લાગવું, આ બધી સમસ્યાને 5 મિનિટની અંદર ગાયબ કરવાની તાકાત ધરાવે છે. આ પાવડર બનાવવા માટે પહેલી વસ્તુ જે આપણે લેવાની છે એ છે અજમો. મિત્રો, અજમાને આયુર્વેદમાં પાચનનો રાજા માનવામાં આવે છે. તેમાં રહેલું થાઇમોલ તમારા હોજરીમાં એવા એન્ઝાઇમ રિલીઝ કરે છે જે ખોરાકની સડતા અટકાવે છે. આથી ગેસ બનવાની પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. બીજી વસ્તુ છે સૂંઠ પાવડર. સૂંઠ એટલે સુકાયેલું આદુ. તે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને આંતરડામાં જમા થયેલા ઝેરી તત્વો એટલે કે આમને બાળી નાખે છે. ત્રીજી વસ્તુ છે સિંધવ નમક. આ કોઈ સાધારણ મીઠું નથી. તે 84 પ્રકારના મિનરલ્સથી ભરપૂર છે અને તે પેટની pH વેલ્યુને બેલેન્સ કરીને એસિડિટીમાં તરત જ રાહત આપે છે. ચાલો હવે આ પાવડરને બનાવવાની રીત જાણી લઈએ. સૌથી પહેલા તમારે 2 મોટી ચમચી અજમો લેવાનો છે. અજમાને તમારે ધીમા તાપે માત્ર 2 મિનિટ માટે શેકી લેવાનો છે. શેકવાથી અજમામાં રહેલા એસેન્શિયલ ઓઇલ એક્ટિવેટ થાય છે. હવે આ શેકેલા અજમાને મિક્સરમાં પીસી લો અને એનો પાવડર બનાવી લેવાનો છે. આ બધા મિશ્રણને ફરીથી મિક્સર જારમાં ફેરવીને તમારે બરાબર મિક્સ કરી લેવાનું છે અને એક કાચની બોટલમાં ભરીને મૂકી દેવાનું છે. હવે આ પાવડરને કેવી રીતે લેવાનું છે? જો અચાનક તમને એસિડિટી અને ગેસ થઈ જાય, તો તમારે આ પાવડરની અડધી ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે ફાંકી લેવાની છે. અથવા તો આ પાવડરને 1 અઠવાડિયા માટે રોજ તમારે જમવાના તુરંત બાદ લઈ લેવું. તો તમારી જે વારંવાર ગેસ બનવાની સમસ્યા છે એ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તમારું પાચન તંત્ર મજબૂત બનવા લાગે છે. તમારી જઠરાગ્નિ તેજ બને છે. તમે જે પણ ખાવાનું ખાઓ છો એ ખૂબ જ સારી રીતે પચી જાય છે. જ્યારે ખાવાનું સારી રીતે પચી જશે, ત્યારે ગેસ બનવાની સમસ્યા દૂર થાય છે. જો તમને જૂની કબજિયાત છે, તો તમારે આ પાવડરને રાત્રે સૂતા પહેલા લઈ લેવું. આ પાવડરની એક નાની ચમચી રાત્રે સૂતા પહેલા હૂંફાળા પાણી સાથે જો લેવામાં આવે, તો સવારે તમારું પેટ ખૂબ જ સારી રીતે સાફ થાય છે.
આ પાવડરની આદત ન પાડવી. જ્યારે પણ તમને સમસ્યા જણાય ત્યારે તમારે લેવો, અથવા તો 1 અઠવાડિયું કન્ટિન્યુઅસ લેવો, થોડો ગેપ રાખવો અને ફરી પાછું ચાલુ કરવું. આ પાવડર લીધા બાદ તમને શરીરમાં ગરમી વધે, કોઈ પણ ચેન્જીસ દેખાય તો તમારે આ પાવડર લેવાનું બંધ કરી દેવું. તમારી સમસ્યા માટે બીજી કોઈ હોમ રેમેડીને ટ્રાય કરવી. આ પાવડરને લેવાની સાથે સાથે જો તમે જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાની આદત પાડો છો તો તમને ક્યારેય ગેસ બનવાની સમસ્યા નહીં થાય. પાચન માટે આ દુનિયાનું સૌથી શક્તિશાળી આસન છે. દરરોજ જમ્યા બાદ ફક્ત 5 મિનિટ તમે આ વજ્રાસનમાં બેસવાની આદત પાડો છો તો તમારી સમસ્યા ઘણા ખરા અંશે ઓછી કરવામાં તમને મદદ મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ્સ જેમને પાચનને લગતી સમસ્યા છે એમને જરૂરથી શેર કરજો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો અને મસ્ત રહો. આભાર.